પામ ઓઇલમાં કેમિકલ ભેળવી દેશી ઘી તૈયાર કરાતો હોવાનો ખુલાસો ₹1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં ગાંધીનગર પોલીસે નકલી ઘી બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પામ ઓઇલમાં વિવિધ કેમિકલ ભેળવી દેશી ઘી તૈયાર કરી તેને બજારમાં દેશી ઘીના નામે વેચવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે। પોલીસે દરોડા પાડી આશરે ₹1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો। તપાસ દરમિયાન આશરે 30 લીટર શંકાસ્પદ ઓઇલનો સપ્લાય થતો હોવાની વિગતો પણ સામે આવી છે। પામ ઓઇલમાં કેમિકલ સહિતના પદાર્થો ભેળવી તેને ઘી જેવા સ્વરૂપમાં તૈયાર કરી બજારમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો પોલીસને શંકા છે। ઘટનાના પગલે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂનાઓ મેળવી તપાસ શરૂ કરી છે। જપ્ત કરાયેલ પદાર્થો ખરેખર ખાદ્ય ઘી છે કે કેમિકલ યુક્ત ભેળસેળવાળો પદાર્થ તે અંગે લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે। આ મામલે આરોપી જનકકુમાર ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે માત્ર એક વ્યક્તિ સુધી તપાસ સીમિત ન રાખી સમગ્ર સપ્લાય ચેઇન ઉત્પાદનથી લઈ બજારમાં વેચાણ સુધીની કડી શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે। નકલી ઘીના કૌભાંડથી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થવાની આશંકા વચ્ચે હવે પોલીસ અને ફૂડ વિભાગની તપાસમાં આ નેટવર્કના અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે અને નકલી ઘી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું તે સામે આવવું મહત્વનું બન્યું છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।